છે ભક્તજનોને સુંદર મજાનો નાસ્તો અહીંથી આપવાનો છે। તો સત્સંગની અંદર મળ્યા છીએ તો મેં કીધું એમ આજનો લાવો લીજીએ કાલે કોણે દીઠી છે। માત્ર 5 મિનિટ આ પદ મારે અહીંથી રજૂ કરવું છે, પણ દરેક ભક્તોને મારી વિનંતી છે, તમે જો માનતા હોય, તમારા મનની અંદર વિશ્વાસ હોય તો હું સ્વયં અત્યારે ઠાકોરજીના વેશમાં છું, તો જાદવ પરિવાર વતી હું આપ ભક્તજનોને વિનંતી કરું છું કે જાદવ પરિવારની જે કંઈ પણ અભિલાષા છે એને આપણે સાથે મળીને પૂરી કરી દઈએ। પણ કઈ રીતે? ભાવથી તાલી વગાડવાની છે, હૃદયના ભાવથી, અને એક સાથે મારી સાથે બધા તાલી વગાડશે। હા જાદવ પરિવાર, લા 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 લા। મારા પ્રાણ થકી માને વૈષ્ણવવાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા, ગીત કરતા શ્રીનાથ વાલા, અનિય કરતા શ્રીનાથ જિનકા રે વાલા। જોકે ખૂબ સુંદર મજાની અમારા કલાકાર દ્વારા રજૂઆત કરવામાં આવી। જહાં डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा। આવા કાર્યક્રમો છે ને માત્ર આપણી ધરતી ઉપર થાય રામ બાપા, વિદેશમાં ક્યાંય આવા કાર્યક્રમો થાય નહીં। અને ભારતીય નાગરિક છીએ તો આપણા દેશ પ્રત્યે આપણને ગર્વ હોય એ વાત અવશ્ય છે, એટલે કીધું डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। सत्य हिंसा बोल धर्म का लाले पल पल तेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। ऋषि मुनि का जप देना मधुमाला, सत्य हिंसा बोल धर्म का लाले पल पल तेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। मैं तो पुष्टि मार के मेरो संगे साजो, मैं तो पुष्टि मार के मेरो संगे मन धोड़ कीर्तन केरो रंगी रे लगो, मन धोड़ा कीर्तन केरो रंग रे लगो। मन लालानी लाली मेरो रंग रे लायो, लो लगो मारा घटमा विराजता साधनी नानी महाभक्ति। જો કે આ કીર્તન છે ઘણું લાંબુ છે, પણ આપણી પાસે સમયનો અભાવ છે, એટલે આ પદની છેલ્લી કડી મારે અહીંથી રજૂ કરવી છે।
અને મારી એવી ઈચ્છા છે કે બધા ભક્તજનોનો છે ને બે હાથ ઉપર રાખીને માત્ર છેલ્લી કડી છે અને મને ખબર છે કે આપણે બે હાથ ઉપર રાખીને તાલી વગાડીએ ને એટલે થોડીક વાર થાય ને તો આપણા હાથ છે ને કાંઈથી દુખવા માંડે, પણ આવો સુંદર મજાનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો હોય અને જાદવ પરિવારના પિતૃઓને જો મોક્ષ અર્પણ થતું હોય તો આપણા હાથ દુખે તો વાંધોય શું છે, એટલે કીધું એ મારા અંતર સમયે કરી સુનો રે અરજી, મારા અંતર સમયે કરી સુનો રે અરજી, મેં જો શ્રીજી બાવા આ જીવને ચરણોમાં દયા રે કરી, શ્રીજી બાવા આ જીવને ચરણોમાં દયા રે કરી. જો શ્રીજી બાવા આ જીવને ચરણોમાં દયા રે કરી, શ્રીજી બાવા આ જીવને ચરણોમાં દયા રે મન તેરા મન તેરા દયા તેરા કદીએ આવે, મારા નાથ બોલાવે, મારા કનહા નિરાજ કાજી નાથની જમનાજી શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, 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 બોલે વલ્લભાધીશ કી, ગુસાઈજી પરમ દયાલ કી, પુરુષોત્તમ લાલ પ્યારે કી, વલ્લભાધીશ કી, यमुने महारानी की, अपने अपने गुरुदेव की। વાહ મનસુખભાઈ, હા હા હા, આ બા તણે તણે જ છે ને લંડન નિવાસી, આ બધા લંડન વાળા જ છે. હા ભાઈ સાંભળો સાંભળો સાંભળો, ભાઈ જે ભગવાને પદ રજૂ કર્યું છે, હા 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 ભાઈ, હવે હવે કઈ વાંધો નહીં, નાસ્તો કરાવી દો. હા ભાઈ, નાસ્તો કરી લીધા પછી કોઈ ભક્તજનો ડીશ છે એ નીચે ના મૂકતા, હા ખાલી બાલટી આવશે એમાં ડીશને પધરાવજો હળવેકથી, ડીશને દુઃખ ન લાગે એ રીતે, કારણ કે એની આપણું પેટ ઠાર્યું છે. અને નાસ્તો બધાય કરી લેજો, પછી ખોટા ખોટા હર માતા નહીં, પછી નીંદર ન આવે, પેટમાં ગુડ ગુડ થાય ને ગોથા મારવા પડે, એના કરતાં નાસ્તો બધા અવશ્ય કરજો. અને ભગવાને કીધું કે મારા અંત સમય કેરી સુણો અરજી, લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી. તો અમારા કલાકારોને એવી વિનંતી છે, અહીંયા છે, હાજર છે મનસુખભાઈ અહીં બેઠા ને લંડન વાળા, ક્યાં અમને ન્યા લઈ જાઓ ને એકવાર, અમારી આ તમન્ના અધૂરી રહી જાય, કંઈ નો દો તો કંઈ નહીં પણ લઈ જાઓ. એ તો અમે અમારો મેળ ત્યાં કરી લે, હું ખાલી ફુગાડી દીધો એટલે રેડી. 2021 એ તો વહી ગઈ.
હા 2024-25 લઈ જાઓ ક્યાંક લઈ. અમારી પાસે પાસપોર્ટ છે એ ગંધાઈ ગયા આવ. કેટલો ટાઈમ છે કઠવીને રાખ્યા હું કોક લઈ જાય કોક લઈ જાય. આ ફુગાડી દો બાકી બધું અમારી રીતે અમે લડી લેવું. હા જોકે લંડન જોકે અમને મનસુખભાઈ લગભગ અમે પૂગું થઈ ગયા લંડન. જોકે મેં પોતે મોરારી બાપુ સામે પ્રોગ્રામ આપ્યો ને બાપુ ખુશ થઈ ગયા કોક દી જો પુગાડી દે તો. નગર અમે તમારા જેવા જ્યાં જ્યાં વિદેશવાળા ભટકે ને એને રજૂઆત કરી એમ કોકને નહીં દઈ આવે કે આ છોકરા કરે ચાલો લઈ જાય. હા વધાવો એકવાર જે લંડન નિવાસી આ જેટલા બોલું ને નામ ત્રણે એમાં પેલું છે આપણે ફિક્સમાં આ કથાની અંદર ગૌશાળાના થયો પેલા જે નામ બોલું એ ફિક્સની આ કથાની અંદર ભાવિક પ્રિતેશ તથા યશ હા એમના તરફથી આ કથાની અંદર ફિક્સમાં 5,000 રૂપિયાનું દાન આવે છે વધાવો. અને અમારે લંડન નિવાસી આ એકલા બોલા એ લંડન આ એ લંડન જ. વાહ ખરેખર જાદવ પરિવાર ઉપર ઠાકોરજીની કૃપા ન કહેવાય. જોતા ઓસ્ટ્રેલિયા લંડન અમેરિકા અમે કોઈ દી બામણ હું નથી ટીપા. અમારા વડવા ખેતીમાં જ મરી ગયા બધા. હા મનસુખભાઈ મારો જન્મ થયો ને મારા બાપાએ 7 મણ હાકર વેચી હતી. એમાંથી જો મણેકમાં રોડવી લીધું હોત ને તો મારે આ ધંધો ન કરવો પડે. પોરહીલા બહુ થઈ ગયા. હે પણ ખરેખર આ બધી ભગવાનની કૃપા કહેવાય. હા ખરેખર આ કંઈક આપણા વડવાઓની કમાઈ કહેવાય. આપણા પૂર્વજોની કંઈક કમાઈ કહેવાય બાપા કે આ વિદેશની ધરતી ઉપર જઈ અને આપણા ભારત દેશનું નામ રોશન કરે. અને એ ત્યાં કેવી રીતે કમાતા હોય તો આપણું એનું મન જાણતું હોય. પણ એ અહીંયા આવે હા ના કેવી રીતે કમાતા હોય કેટલો સમય આપતા હોય. આપણે આ વધારે વધારે હુવાનું કામ કરી અને ત્યાં વધારે વધારે જાગવાનું કામ કરે એટલો ફેર છે. પણ એ ત્યાંથી કમાય અને આપણા દેશનું ગૌરવ નથી ભૂલ્યા. એને માત્ર ભૂમિને નથી ભૂલ્યા આપણી સંસ્કૃતિને નથી ભૂલ્યા. એને વંદન છે સાહેબ. એને વધાવવા જોઈએ કે આવા કાર્યક્રમો હોય પછી કોઈ પણ કાર્યક્રમ હોય કાકા સ્વામિનારાયણ સંપ્રદાયનો હોય આપણા કોઈ પણ ધર્મનો કાર્યક્રમ હોય પણ આપણા જે ભારતીયો વિદેશની અંદર વસવાટ કરે છે ને મોટામાં મોટું દાન એનું હોય. વધાવો એકવાર તાલીથી કે જે આપણી સંસ્કૃતિને હજી પકડીને બેઠા છે ન્યા છે છતાંય એની માતૃભૂમિની એને દેશ પ્રત્યેની જે લાગણી છે. નકર અટાણે પૈસા છે પણ જે આ કાકાના વખતમાં પૈસા નહોતા કો હાકતા ઓલા ઘંટુડે દરતા તેથી પૈસા નહોતા માણસો પાસે પણ પ્રેમ અને ભાવના હતી કે ગામડામાં રહેતા હોય ને એક પાડોશીના ઘરમાં માંદું હોય તો આખા બધા ભેગા થઈ જાય ગમે જ્ઞાતિના હોય. અટાણે પૈસા છે પણ ટાઈમ નથી. આપણી પાસે પૈસા છે પણ ભાવના હોય ગઈ. જેને ભાવની હોય જોકે સમાજ પ્રત્યે નાત પ્રત્યે પરિવાર પ્રત્યે અને સમાજ છે ને સમાજ તો એક મુઠ્ઠી છે. નકર મનસુખભાઈ હાવણી હોય ને હાવણી એનું કામ છે ને ચોખ્ખું કરવાનું હોય. કૂસો ન ગમે બધું વારી સોરીને સાફ કરી નાખે ને હાવણી ચોખ્ખું જ કર્યા કરે. ચોખ્ખું જ કરે ને એનું કામ જ ચોખ્ખું કરવાનું. હાવણીનું કામ ચોખ્ખું કરવાનું છે પણ એ હાવણી ભેગી હોય ને તો ગમે એ કૂસો કાઢી નાખે. પણ એની હાવણી નોખી પડી જાય તો પોતે જ કૂસો થઈ જાય. એમ આપણે સમાજની હારે આવીશું સમાજના ભેગા આવીશું પરિવારને હારે આવીશું ને તો ગમે એવો કૂસો કાઢી નાખીશું. બાકી નોખા પડી ગયા ને પછી 7-8 ગામ થાય ને તો એ કૂસો નહીં નીકળે. એટલે ભગવાનને એવી પ્રાર્થના છે કે આ પરિવારને કાયમીને માટે મારા દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાને અમે વંદન કરીએ કે કાયમીને માટે આ પરિવારને આમ હાવણીની ઘોડી ભેગો રાખજે. કોઈ દી નોખો ન પડવા દેતો એટલી આના ઉપર કૃપા વરસાવજે. એટલે આ ગમે કાર્ય કરવું હોય છે ને તો કરી નાખશે. એવા અમારે લંડન નિવાસી શરદભાઈ દામજીભાઈ જાદવ, વજુભાઈ દામજીભાઈ જાદવ, પ્રદીપભાઈ દામજીભાઈ જાદવ એમના તરફથી ગૌશાળાને એટલે ગૌ માતાના ફાળામાં 10,000 રૂપિયાનું દાન આવે છે. વધાવો તાલીથી વધાવો. એવા લંડન નિવાસી મનસુખભાઈ ભૂરાભાઈ જાદવ અમને લંડન લઈ જવાના છે. અને
મંજુલાબેન ભગવાનજીભાઈ છે ને, મંજુલાબેન ભગવાનજીભાઈ જાદવ અને મનસુખભાઈ ભૂરાભાઈ જાદવ લંડન, એમના તરફથી પણ ગૌ માતાની ભેટમાં 10,000 રૂપિયાનું દાન આવે છે. વધાવો, તાલીથી વધાવો, વાહ. હિંસુબેન ચાંડેગરા 100 રૂપિયા. કરશનભાઈ ડાયાભાઈ ટાંક અમદાવાદ 500 રૂપિયા. હસમુખભાઈ સામંતભાઈ ધોકિયા રાજકોટ 500 રૂપિયા. કિરીટભાઈ રણછોડભાઈ ફટાણિયા જામનગર 500 રૂપિયા. ધીરુભાઈ સિદ્ધિભાઈ તાંડેગરા સુરત 500 રૂપિયા. રાણા કંડોળા ગામ અને નારાયણભાઈ કરશનભાઈ વસરા ગામ રાણા કંડોળા, એમના તરફથી ગૌ માતાની ભેટમાં 1111 રૂપિયાનું દાન આવે છે. રાજકોટ ગામ સુરેશભાઈ પ્રેમજીભાઈ ટાંક 500 રૂપિયા. ભીખુભાઈ વીરજીભાઈ કોરિયા કલકત્તા, એમના તરફથી પણ 500 રૂપિયાનું ગૌ માતાની ભેટ આવે છે. હા, ગૌલોકવાસી એટલે કે સ્વર્ગસ્થ સંતોકબેન નારાયણભાઈ ભલછોડ વડોદરા, એમના તરફથી ગૌ માતાની ભેટમાં 500 રૂપિયાનું દાન આવે છે. હા, તો ભાઈ પાણી ગરમ મગાવી દો અને બધા નાસ્તો કરી લ્યો. ફાફડી, ગાંઠિયા, મરચા અને ચા. હા, પાણી એમાં ટાટું હોય ટાટું નાખી દો પાણી. હાલે, જેટલું ઠંડુ હોય એટલું મજા આવે જમવાની. હાલ છે ને ગરમ. હા, થોડીક વાર માટે આપણે જાદવ પરિવારના કુળદેવી લુણાઈમાં, હા, થોડીક વાર માટે મિત્રો જે કાર્ય આપણે અહીંયા કરી છે એમાં છે ને કુળદેવીને આપણે યાદ કરવા જોઈએ. આપણા કુળની દેવી છે કે મોઢે બોલું માં, હાથે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા, કે ભાઈ મરે ભવ હારીએ, બેની મરે દશ જાય, પણ જેના નાનપણમાં માવતર મરે એને સારે દિશાના વાવાય. એવા જાદવ પરિવારના કુળની દેવી કે જેમનું કાયમી માટે જાદવ પરિવારનું રક્ષણ કરે એવા મા કુળદેવી લુણાઈ માતાજીને થોડીક વાર માટે આપણે ગરબા સ્વરૂપ, થોડીક વાર માટે, જોકે દાદા અમારો કાર્યક્રમ ગૌશાળાનો કાર્યક્રમ હોય એટલે આ ગરબો છે, અને અહીંયા અત્યારે જે કલા તમારા સામે પીરસવામાં આવી કે જેના પર માતાજીની કૃપા છે એવા અમારી મંડળીના કલાકાર વગર ઈંઢોણીએ પાણી ભરેલો ગોરો લઈ, મા જગદંબાનું બારનું લઈને, એમાંય કાચના 4 ગ્લાસ ઉપર પાણી ભરેલો ગોરો લઈ એમની કલા બતાવે. આમાં કોઈ જાદુ વિદ્યા નથી, જંતર મંતર નથી કે ફેવિકોલથી ચોંટાડેલો નથી, પણ જેના ઉપર મા લુણાઈની કૃપા છે, ભગવતી મોમાઈની કૃપા છે, ખોડિયારની કૃપા છે, એવી માતાજીની કૃપા છે, એવા અમારી મંડળીના કલાકાર એમની કલા બતાવે. જોકે ગોરો તમારા ગામનો છે, ગોરાની અંદર જે જલ ભરવામાં આવ્યું એ તમારા ગામનું છે, ને કલા અમારા કલાકારની છે. અને આપણે ગમે એવું સાહેબ મંદિર બનાવીએ, લાખ રૂપિયાનું મંદિર બનાવો, 5 લાખનું મંદિર બનાવો, 10 લાખનું મંદિર બનાવો, એ મંદિર બની જાય, એ મંદિરનું શિખર બની જાય. પછી મંદિર કોઈ પણ દેવનું હોય, એ મંદિરનું શિખર બની જાય પછી એના ઉપર જે મીંડું સળાવો ને એ મીંડું છે ને ગોળ હોય. જોજો, મીંડું ગમે એ મંદિરનું ગોળ જ હોય. શું કામે કે એ મા શક્તિનું પ્રતીક છે, અને એ મીંડું સળાવવું હોય ને તો પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. એમ ગરબો છે. અને કાકા આ અમે તો ઠીક, પણ સાચી વસ્તુ હું તમને કહું કે આ જોવાનું છે ને ટીવી મોબાઈલ ને આ લાઉટ ને લાઇટ ડેકોરેશન એ 50 વર્ષમાં આવ્યું. પહેલાં કંઈ નહોતું, કોઈ વસ્તુ નહીં, લાઇટ નહીં, માઇક નહીં, કોઈ વસ્તુ જોવાનું કંઈ નહોતું. તેથી ખરેખર તો ધન્યવાદ તો છે ને વ્યાસના દીકરાને આપવો પડે, જે ભવાઈ આપણે કહીએ ને એને. જેથી કંઈ નહોતું, દીવા હતા, તેથી ગામડે ગામડે જઈ નાટક કરીને આપણી સંસ્કૃતિ, આપણા ઇતિહાસ, આપણા બારવટિયાના, આપણા માતાજીના નાટક કરી અને આ સંસ્કૃતિને એને ગામડે ગામડે ફરીને જાળવી રાખ્યો. અને એ ગમે ગામમાં નાટકનો ખેલ કરવા જાય તો પેલો રાશિ હતાધારનો ગાય, અને એમાં જે કંઈ પૈસા આવે ને એ હતાધાર મોકલાવે. શું કામ કે આ ભગવાને જે એને કલા આપી છે ને, અમારી પાસે છે ને કુદરતી વસ્તુ છે. આ 5 લાખ દેતાય ન આવે.
હા, અને એમાંય મારા સિવાયના મનસુખભાઈ આ કલાકારો છે ને, ભગવાન ને ગોપી ને પેટીમાં, એ જે ગાય છે ને, એ જે ગાયને રજૂ કરે ને, એ બધું સોપડીમાં આવે. એને પાકું કરી હગાય, યાદ રાખી હગાય. એ જે આપે છે ને, એ સોપડીમાંથી આપે. અને મારે જે આપવાનું હોય ને, એ તો ખોપરીમાંથી આપવાનું હોય. આની સોપડી ન હોય, હાસ્યની સોપડી ન હોય તો ગામ બદલે તો બદલી જાય, જ્ઞાતિ બદલે. પણ એવી અમારા ગોરાના કલાકારને માતાજી આવડી કલા આપીને કે જોઈ લ્યો, ગોરો આખો ગોળ, આપણું માથું ગોળ, આ બે વસ્તુ ગોળ રહે નહીં. એટલે અમારા કલાકારની કલા કાયમી માટે ટકી રહે ને, એટલા માટે અમે ધર્માદો કાઢી. ખાલી 15 બોલ આપણે કરવા, 100 રૂપિયાનો એક બોલ માતાજીના નામ ઉપર. ભાઈ 100 રૂપિયાનો એક બોલ આપણી કુળદેવીના નામ ઉપર, ખાલી 100 રૂપિયાનો એક બોલ, એવા 15 બોલ કરવાના છે. એ માતાજીની સુંદરી ગણો તો, એ માતાજીની લાપસી ગણો તો, એ માતાજીના નિવેદ ગણો તો, જી ગણો, એ 100 રૂપિયાનો એક બોલ. કોણ એવા દાતા છે જગાભાઈ આવ્યો અમારી એમાં છે ને, સાંભળો, એમાં કાકા આપણે ડિપાર્ટમેન્ટ રાખી, એમાં આ લોકોને કંઈક લાભ દઈ. હા, આ માતાજીને બહુ માને બેનો. હા, લુડાઈ માના નામ ઉપર 5 બોલ. વાહ, વધાવો, તાલીથી વધાવો. હા, 10 બાકી છે, એનું જ કરું. કાકા સાંભળો, કાકા મને છે ને, સાંભળો, આગળ થઈ જાય. બેનો સાંભળો, મને છે ને બહેનોને, આપણે બહેનોને લાભ દેવો. એટલે બહેનોને આપણે અટાણ સુધી નેડા નથી, બધું આયોજન આપણે કરી, બધી વ્યવસ્થા આપણે કરી, એ ખાલી લાભ લે છે. એટલે મને છે ને માતાજી ગઈ રાતે સપનામાં આવ્યા હતા, 2-2:30 વાગે. માતાજી, હું ઝપકીને જાગી ગયો, બી ગયો, મારું મશીન ઉપડી ગયું. હું કહું મરું તો હું જ મરી જાઉં. તા સામેથી અવાજ આવ્યો, બેટા બીમા. હું કહું તમે, કે હું માં છું. કહું માં તમારે શું કામ પડ્યું? એ કે તારું કામ પડ્યું, કાલે ભવનાથ જાવું. હું કહું હા. એ કે જાદવ પરિવારમાં. હું કહું હા. કે સપ્તાહ છે ત્યાં જાવું. હું કહું હા. એ કે ત્યાં ભગવાનને તમે બધાય છો. હું કહું હા. એ કે ત્યાં મારો ગરબો રજૂ કરવાનો છે. હું કહું હા. એ કે ત્યાં મારી બેનું દીકરીઓ જોવાય છે. માં ઘરનો પ્રસંગ હોય તો આવે જ ને. એ કે બધી બેનું દીકરીઓને કહી દેજે કે મારા ગરબામાં જે બેનું દીકરીઓ 100 રૂપિયા આપશે એને આવતી હાથમ આઠમ ઉપર 3 એકા આવશે, અને જે નહીં આપે એ તૂટીને દૂડું નીકળશે. એટલે ભલે 2 બેનું પાર્ટનર થઈ જાવ પસામાં. આ 100 રૂપિયા દેવાના છે માતાજીની ગરબામાં. ભલે હાથે ગાંઠિયા 100 ગ્રામ ખાતા હોય 200 ખાઈ લ્યો, એટલે 80 નો તો મેળી થઈ જાય. સાલીના 100 ગ્રામ છે. હા, 5 બોલ મગનભાઈ તરફથી માતાજીના નામ ઉપર. આ લોકો પાસે જાઓ. શું નામ? હા, મનીષાબેન હસમુખભાઈ જાદવ, એમના તરફથી 1 બોલ. જો આવ્યા 3 એકાના આવ્યા. ડોલીબેન જીગરભાઈ જાદવ 1 બોલ. કુસુમ, હા, કુસુમબેન પ્રદીપભાઈ જાદવ 1 બોલ. હા, અમારે મંજુલાબેન લંડન વાળા, હા, એમના તરફથી 1 બોલ. હા, રસીલાબેન પ્રવીણભાઈ દેવળિયા સુરત 1 બોલ. રેણુકાબેન કિશોરભાઈ જાદવ 1 બોલ. અર્ચનાબેન શ્યામભાઈ ઘેડિયા રાજકોટ 1 બોલ. વનિતાબેન પરમાર 1 બોલ. 1. માયાબેન રવિભાઈ જાદવ 1 બોલ. ધારાબેન નિલેશભાઈ જાદવ 1 બોલ. માન મેળ આવ્યો. નીતાબેન નિમેશભાઈ પાણખાણિયા 1 બોલ. ભલે આવતે વર ગંજી પત્તો બધો એકાવારો જ દેવો પડે, બીજું પાનું જ નહીં, પણ આવવા દો. હા, પૂજાબેન લાડવા 1 બોલ. જ્યોતિબેન આશીષભાઈ જાદવ 1 બોલ. હાલો હાલો હાલો, ગાંઠિયાજીની ખાઈ લીધા, હવે આવી જાઓ, બિલ ચૂકવી જાઓ. હવે 200 જ ઘટે ખાલી. હા હા, બોલાઈ ગયા તે. હાલો, ઝાકર આવી ગયો, નહીં મેળ આવે.
જીનલ હિતેશ ચાવડા એમના તરફથી એક બોલ. હિતેન હિતેન પછી ચાવડા ટીટી ટીટી. મુકેશભાઈ માવજીભાઈ લાડવા એક બોલ અને 4 બોલ પાછા. હાલો 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 થઈ ગયા. પાયલબેન મનીષભાઈ જાદવ એક બોલ. આપો વાંધો નહીં. સંજયભાઈ ટાંક એમના તરફથી એક બોલ. આવવા દો. રામજીભાઈ. રમાબેન પાણખાણિયા ભગવતી એક બોલ. સાજિંદા મિત્રો આ બાજુ આવી જાજો. જય જય સા માતા. હા મંજુલાબેન ગઢવાણા એમના તરફથી 2 બોલ. દામજીભાઈ ગોવિંદભાઈ વાળા એક બોલ. વાલજીભાઈ રામજીભાઈ લાડવા એક બોલ. પ્રવીણભાઈ મોહનભાઈ એમના તરફથી એક બોલ. અહીંયા તો કામ છે રામજીભાઈ. હા બધાય હા જરીક આ તો નાસ્તો થઈ જાય. હા ભાવનાબેન પ્રવીણભાઈ ચાવડા એમના તરફથી પણ એક બોલ આવે છે. લીલા કલરના. વાહ. અમેરિકાથી આવ્યા. અરુણાબેન પ્રવીણભાઈ ચાંદેગરા એક બોલ. હવે દક્ષાબેન અશ્વિનભાઈ ધોકિયા એક બોલ. હર્ષાબેન ભરતભાઈ ચાવડા એક બોલ. હા ઓમલબેન સતીશભાઈ જાદવ અમેરિકા. વાહ. હા યુએસ એમના તરફથી એક બોલ. વાહ. હવે જાદવ પરિવારના કોઈ પણ 5 સભ્યો આવી જાઓ. આપણે માં લોડાઈના બાના સ્વરૂપ જે ગરબો છે એટલે કે જે ગોરો છે એના કલાકારના શિર ઉપર પ્રેમથી અને ભાવથી ધારણ કરાવીએ. કોઈ પણ 5 સભ્યો જાદવ પરિવારના આવી જાઓ અને બૂટ ચપ્પલ કાઢીને આવવાનું છે. આપણે બધા પ્રેમથી અને ભાવથી માતાજીનો જયનાદ કરશું. હા બોલીએ લુડાઈ માત કી. બોલીએ લુડાઈ માત કી. બોલીએ લુડાઈ માત કી. હવે આદ્ય શક્તિમાં લુણાઈ માને થોડી વાર યાદ કર્યું છે અને માતાજીનું બાનું શિર ઉપર ધર્યું ત્યારે આદ્ય શક્તિમાં કુળદેવી એવી લુણાઈ માને અહીંથી યાદ કરીએ. એ મોઢે બોલું માં
મારી મને હાથે નાનપણ ભરે પણ મોટપની એ બધી અરે રે મને કડવી લાગે કાગડા આવી મોટપની બધી અરે રે મને કડવી લાગે કાગડા તો જગદંબા લુણાઈ તું જોગણી એ મારી જપીએ તમારા જા પણ અખંડ માતુરા દીવડા બડે અરે રે માતો પ્રગટ છે લુણાય માં એમ અખંડ માં લુણાઈ તમારા દીવડા બડે અરે રે માતો પ્રગટ છે આપોયા કુળદેવી કષ્ટ કાપજે એ માં હે લુણાઈ માં મારી લુણાઈ કરજે હવે તો પણ મારી અવની એ ઉપરમાં એક છે મારી ભગવતી તમારો યાદ પણ લુણાય માતાજી તું એક છે મારી પ્રગટ છે આપોયા તો એવી જાદવ પરિવારની કુળદેવી માં લુણાઈ માને આપણે સૌ માના ભક્તો સાથે મળી હા ભાઈ હા અને વિનંતી કરીએ કે હે માં તારા છોરુડા તને આજ બોલાવી રહ્યા છે તો અમારી ઉપર કૃપા કરી અને વેલામાં વેલી તકે તો આ પ્રેરણા ધામમાં આવી જાજે તો લુણાઈ માં મારી લુણાઈ માં ચાંદો ચડ્યો છે આકાશ જીના જીના મોતી વિનાના માના ચોકમાં જીના જીના મોતી વિનાના માના ચોકમાં લુણાઈ માં
શક્તિ લુણાઈમાં આપણા પરિવાર પર કૃપા કરતી હોય અને મારી સ્તુતિ કરતા હોય ત્યારે અમારા કલાકાર પાસે એક એવી આગવી કલા છે હા કે તમારા તરફથી જો કોઈ રૂપિયા 500 ની નોટ આપશે તો અમારો કલાકાર એ નોટને એનો હાથ અડાડ્યા વગર પગના અંગૂઠા વડે ગરબાની અંદર પધરાવી આપશે. પણ એના માટે આપણે 500 રૂપિયાની નોટના દાતાની જરૂર છે. અને એવી માં લુણાઈ ભગવતી આદ્ય શક્તિની 4 દિશાઓ હોય છે. તો આપણે 4 દાતાઓ 500 રૂપિયાની નોટના એ અહીંયા અમને આપી દો ને રામ બાપા, અહીંયા આપી દો, નામ પૂછી લો. દિનેશભાઈ, હા અમારે દિનેશભાઈ જાદવ એમના તરફથી માં ભગવતીની પેલી દિશા વધારવાના 500 રૂપિયા. વાહ વાહ. અને એવા જો કે મારા જ ગામના છે અને મારા પાડોશમાં જ રહે છે અમારે રામજીભાઈ જાદવ, ગામ કેશોદ, એમના તરફથી માં ભગવતીની દિશા વધારવા માટે 500 રૂપિયા એટલે કે 1000 રૂપિયા આપણે ખાલી તાળીઓથી વધારવાના છો દાતાઓને. હા, તમારી સમજદારી. હા, અમારે હર્ષુખભાઈ જાદવ તરફથી માં ભગવતીના ગરબાની અંદર પધરાવવા માટે એક બીજી 500 રૂપિયાની નોટ મળે છે. થોડીક વાર માટે કોઈ હવે પૈસા વીણવા કે આવતા નહીં. 1 2 3 4
માં લુણાઈના ગરબાને રૂપિયાથી મઢી દીધો છે, પણ અમારા કલાકારે એ બધા જે પૈસાને છે એક બાજુ તમને દેખાય એમ ચોંટાડ્યા છે ગરબાની અંદર. અને ગરબામાં શું કામ ચોંટાડ્યા છે એ જો તમને સમજાઈ જાય તો અમારા કલાકારને જોરદાર તાળીઓથી વધાવી લેજો. હા આ બાજુ રાખી જાઓ. હા જો કે કદરદાન 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 છે કે અટેક. હા, ભગવાન લાખો મુખથી ના કહે કે લાખો એના મૂળ. ક્યાં વાત. એવું અમારે રૂડું નામ રસીલાબેન. હા જાદવ. રામજીભાઈ ની વાહ, રામજીભાઈ ની દીકરી વાહ વાહ વાહ. અમારે રસીલાબેન, એમના તરફથી અમારે અતુલભાઈ ની કલાની કદર કરી અને 251 રૂપિયા પુરસ્કાર ઇનામ આવે. મિત્રો એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો. તો આ પૈસા છે અમારા કલાકારે એક બાજુ શું કામ ચોંટાડ્યા છે એ જો જાદવ પરિવારને સમજાઈ જાય તો અમારા કલાકારને તાળીઓથી વધાવવાનો છે. હા મોજ. હા સમય અને સંજોગ મળી ગયા છે. હા ભાઈ હા. અમારે પ્રદીપભાઈ જાદવ દીવરાણાના ભાણેજ છે. માંગરોળ તાલુકાનું ગામ દીવરાણા અને અમારા પ્રદીપભાઈના મામા એટલે કે એમનું મોસાળ છે ગામ દીવરાણા. અને તમારી સમક્ષ જે ગોરાનો કલાકાર છે એમની કલા પીરસી રહ્યો છે એ પણ અમારે માંગરોળ તાલુકાના દીવરાણા ગામથી અમારે અતુલભાઈ ગોપી. એક વખત વધાવો જોરદાર તાળીઓથી. તો એવા જો કે આ તો લાગવગ થઈ પ્રદીપભાઈ, તમારા મામાના ગામનો કલાકાર છે, પણ અમારે પ્રદીપભાઈ જાદવ તરફથી અમારા અતુલ ગોપીની કલાની કદર કરી અને એમને 250 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં આવે છે. જો કે આ કલાકારો એવા છે પ્રદીપભાઈ, સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની કાન ગોપી અત્યારે જાદવ પરિવારને આંગણે એમની કલા પીરસી રહી છે. કારણ કે આ એવી કાનગોપી છે પ્રદીપભાઈ કે એકો એક આર્ટિસ્ટ છે, યંગ સ્ટાર છે. અત્યારે જો કે એક્સપાયરી ડેટ વાળા કલાકારો છે કાનગોપીમાં, પણ આ સૌરાષ્ટ્રની એકમાત્ર એવી મંડળી છે કે જેના તમામ આર્ટિસ્ટો એટલે કે તમામ કલાકારો યંગ સ્ટાર છે અને વિશેષ કે સૌ પોતપોતાની રીતે પોતાની કલામાં સક્ષમ છે. તો એવા થોડીક વાર માફ કરજો અતુલભાઈ, એવા અમારા ઉસ્તાદ જો કે પોતાની આંગળીઓના ટેરવે કદાચ અહીંયા ઠીકરીને મૂકી દો ને તો ઠીકરીને પણ નચાવી દે. જો કે અમારી થોડીક મજબૂરી છે કે આજે તમે હોલમાં આ કાર્યક્રમ રાખ્યો છે. આના કાર્યક્રમ કદાચ બહાર રાખીએ ને તો વિશેષ મજા આવે, પણ એવા અમારા ઉસ્તાદ. હા મત પોતે સંગીતની અંદર વિશારદ છે. સંગીત વિશારદો આ ડિગ્રી પ્રાપ્ત કરવી એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. સંગીત વિશારદ અને સંગીત ટીચર અમારે ઉપલેટાથી સાધુ સમાજનું ગૌરવ એવા ડેનિસભાઈ ટીલાવત અમારા ઉસ્તાદ. એક વખત વધાવો તાળીઓથી. હા, અને જે કલાકારોની હું તમને અહીંથી ઓળખાણ આપું, એમની કલા જો તમને પસંદ આવી હોય, તમને યોગ્ય લાગી હોય, તો કલાકારો માટે ખાલી તમારી તાલી છે ને ઘીની નાર બરોબર છે. કારણ કે અમારા સખાએ કીધું ને, કલાકાર કભી મરતા નહીં, ઉસકો જિંદા દફનાયા જાતા है, उसकी कबर खोद के देखो, હંમેશા આપકી તાલીઓ કે ઇંતજાર મેં પાયા જાતા है. એટલે કલાકારોને માત્ર તમારી તાલીની જરૂર છે. તમે પૈસાથી પ્રોત્સાહિત કરો કે ના કરો, પ્રવીણભાઈ, પ્રદીપભાઈ, અમારી કલામાં કોઈ ફરક ન પડે. પણ એવા ને એવા અમારા હાર્મોનિયમ વાદક
જોકે આ બહારથી દેખાય એને ડોક કહેવાય, કોક પકડી લે તો એને બોચી કહેવાય, અને આના જેવું જો સુંદર કોઈ ગાતું હોય તો એને ગળું કહેવાય. એવા સુંદર મજાના સંતવાણીના આરાધક અમારે કેશોદ તાલુકાના અખોદર ગામથી અમારે જગદીશભાઈ આહિર આજના અમારા હાર્મોનિયમ વાદક, અને એવા ને એવા બેન્જો ઉપર જે અમને સંગત આપે છે. જોકે ખૂબ સુંદર મજાની મા ભગવતીની જેમના ઉપર કૃપા છે એવા અમારે કેશોદ તાલુકાના નાની ઘસારી ગામથી અમારા નિલેશભાઈ આહિર અમારા બેન્જો માસ્તર, એવા ને એવા ટંકાર વાદક એટલે કે ગાગર વાદક. અને પ્રદીપભાઈ આ તબલા છે, હાર્મોનિયમ છે, બેન્જો છે, આ તમામ સંગીતના સાધનો છે, પણ ગાગર ક્યાંય સંગીતમાં ન આવે. એમ છતાં પણ મારી મંડળીનો ભાવ છે 35,000 રૂપિયા છે. અને એ શું કામ છે એનું એકમાત્ર નાનું સેમ્પલ આ ઉસ્તાદ. ક્યાં વાત છે. જોકે મેં કીધું ને દરેક કલાકારો પોતપોતાની જગ્યાએ સક્ષમ છે, તો એવા અમારા ટંકાર વાદક અમારે કેશોદ તાલુકાના નાની ઘસારી ગામથી અમારે કલ્પેશપરી બાપુ ગૌસ્વામી અમારા ગાગર વાદક. અને આ અમારા સંગીત વૃંદ છે ને, અમારું સંગીત ટીમ એ અમારું હૃદય છે. કારણ કે આની ઉપર જ અમે ગાઈ શકીએ, આની ઉપર જ અમે રમી શકીએ. તો એવી સુંદર મજાની સંગીત ટીમ મારી સામે ગોપીના પાત્રમાં સજ્જ થઈને ઊભા છે એવા કેશોદ તાલુકાના બાલા ગામથી અમારે પ્રકાશભાઈ ચુડાસમા આપની સમક્ષ પોતાની કલા પીરસી રહ્યા છે. એવા ને એવા અમારા અતુલ ગોપીની બાજુમાં જે સુંદર મજાની નટખટ નમણી ગોપીના પાત્રમાં સજ્જ થઈને ઊભા છે એવા તાલાળા તાલુકાના રમડેજી ગીર ગામથી અમારે મનસુખભાઈ મજેઠિયા આપની વચ્ચે ઉપસ્થિત છે. અને જોકે અહીંયા સમયનો ઘણો બધો અભાવ છે પ્રદીપભાઈ, બાકી અમારી મંડળી છે 10 વાગે ચાલુ થાય ને સવારે 5 વાગે પૂર્ણ થાય, એટલે સમયના અભાવને કારણે જોકે એમને પોતાનો સમય નથી મળ્યો. પણ સૌરાષ્ટ્રમાં કાનગોપીની દુનિયાનો પ્રથમ નંબરનો સુખાનજી, એના જેવો સુખાનજી બીજો એ કોઈ છે નહીં. કદાચ યુટ્યુબમાં અત્યારે કાનગોપી એટલું સર્ચ કરો તો બધી મંડળી આવી જાય, પણ સૌરાષ્ટ્રની અંદર પ્રથમ નંબરનો સુખાનજી જેમણે આપને નિર્દોષ હાસ્ય વડે પેટ પકડીને હસાવ્યા એવા અમારે વંથલી તાલુકાના ટીકર ગામથી અમારે જગદીશભાઈ આહિર આજના અમારા સુખાનજી. અને એવા જ આજના અમારા ઓર્ગેનાઇઝર કે જેમની નીચે આ બધા કલાકાર આજે મંડળી તમારા સામે રજૂ કરે છે, એવા કેશોદ તાલુકાનું કેશોદ ગામ અને જેમને ભગવાનનું પાત્ર લીધું છે એવા હિતેશભાઈ ખૂટ. વધાવો એકવાર તાળીઓથી. જોકે આ કાર્યક્રમ રામજીભાઈ એવું કીધું હતું કે 1 વાગે બંધ કરી દેવાનો છે, પણ સમજદાર વર્ગ મળ્યો જગદીશભાઈ. મને એમ થાય કે આ બંધ કરવો જ નથી, ભલે ને સવાર સુધી ચાલુ રહીએ. પણ એવા ને એવા માં ભગવતીની જેમની ઉપર મેર છે. જોકે અમારો આ એકમાત્ર એવો કલાકાર છે પ્રદીપભાઈ કે જે વિદેશની ધરતી ઉપર જઈ અને આપણી આ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી આવ્યો છે. કારણ કે દક્ષિણ આફ્રિકાના નાયરોબી શહેરમાં જઈ અને અમારો અતુલ ગોપી છે પોતાની આ ગોલાની કલા છેટ વિદેશની ધરતી ઉપર રજૂ કરી ચૂક્યો એવો જાબાજ કલાકાર અત્યારે જાદવ પરિવારને આંગણે પોતાની કલા પીરસી રહ્યો છે. અને એવું ને એવું અમારા અવાજને તમારી હૃદયને ધડકન સુધી સુમધુર કર્ણપ્રિય બનાવી આપ સૌને સાંભળવો ગમે એવો બનાવી પહોંચાડી રહ્યું છે આજનું અમારું સાઉન્ડ વીબી સાઉન્ડ. એક વખત વધાવો આ સાઉન્ડને જોરદાર તાળીઓથી વધાવો. અને આખે આખો કાર્યક્રમ જે પોતાના કેમેરામાં કંડારી રહ્યા છે એવા અને યુટ્યુબના માધ્યમથી આ કાર્યક્રમને અત્યારે લાઈવ પ્રસારણ કરી રહ્યા છે એવા યોગી સ્ટુડિયો. એક વખત આ સ્ટુડિયોને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવશું. કારણ કે આ છે હવે પ્રદીપભાઈ આપણું કાયમી માટેનું સંભારણું છો. હવે ગમે ત્યારે તમને ઈચ્છા થાય કે ભાઈ જાદવ પરિવારમાં જે કાનગોપી થઈ હતી આપણે જોવી છે, એટલે યુટ્યુબમાં યોગી સ્ટુડિયો એટલું સર્ચ કરી અને આપને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આપ આ કાર્યક્રમ જોઈ શકશો. તો મારી વિનંતી છે આપ બધાને કે આ યોગી સ્ટુડિયોની ચેનલને સબસ્ક્રાઈબ કરજો
લાઈક કરજો અને બને એટલી શેર કરજો. વાહ, મને શું વાત છે. અમારે વનિતાબેન પરમાર તરફથી મને એટલે કે મારા સિંગારને 150 રૂપિયા પ્રોત્સાહિત રૂપે અને અમારે પ્રદીપભાઈ જાદવ 251. હા, વનિતાબેન પરમાર તરફથી 250 રૂપિયા મારી કલાની કદર કરી અને આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ, તમારી સમજદારી. જોકે અમારું હૈયાનું રતન છે હો, કારણ કે અમારે કોઈ ઓળખાણ નહોતી અતુલભાઈ, પણ મેં કીધું ને એમ કેશોદની અંદર અમારે જાદવ બાપા જ્યાં રહે છે એટલે કે રામજી બાપા કૃષ્ણનગરમાં, ત્યાં ગોપેશ્વર મહાદેવની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મારી મંડળીનો કાર્યક્રમ હતો. જોકે રામજી બાપા તો મુંબઈ રહે છે ડેનિશભાઈ, એ મુંબઈથી ત્યાં કાર્યક્રમ જોવા આવ્યા ને ત્યારે જ એણે નક્કી કર્યું કે જ્યારે મારા પરિવારમાં ભાગવત કથાનું આયોજન થાય ત્યારે આ જ મંડળીને લઈ જાવી છે. એવા અમારે રામજી બાપા જાદવ તરફથી અમારી બંને ગોપીઓ એટલે કે અમારા પ્રકાશભાઈ અને મનસુખભાઈની કલાની કદર કરી 501 રૂપિયા એમને પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં આવે છે. આભાર. તો હવે પગના અંગૂઠા વડે ગરબાની અંદર અમારો કલાકાર છે નોટ કઈ રીતે પધરાવે એ કલા આપણે માણશું. વાહ, શું વાત છે. નામ શું છે? ઓકે. કારણ કે બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, ઓર હીરા કદી મુખ સે ન બોલે કે લાખો મેરા મોલ. એવા યુટ્યુબના માધ્યમથી આ કાર્યક્રમ જે લાઈવ નિહાળી રહ્યા છે એને પણ ત્યાંથી એમ થયું નિલેશભાઈ કે સુંદર મજાની કલાકારો પીરસી રહ્યા છે, તો આ દરેક કલાકારોની કલાની કદર કરી અને છેક લંડનથી આપણી કલાની કદર કરવામાં આવે છે. આપણે એક વખત વધાવો તાળીઓથી. હા, વાહ. અમારે સોનલબેન જાદવ, પૂજાબેન જાદવ અને સિયાબેન જાદવ લંડનથી આપણી કલાની કદર કરી અત્યારે લાઈવ પ્રસારણ નિહાળી રહ્યા છે. વાહ, 2501 રૂપિયા અમારી સમસ્ત કામ ગોપીની મંડળીને અમારે જાદવ પરિવારની દીકરીઓ તરફથી પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. અમારે લલિતાબેન જાદવ તરફથી અમારી મંડળીની કલાની કદર કરી અને 250 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં આવે છે. ક્યાં વાત. હા, તો માં ભગવતીને આપણે વિનંતી કરીએ કે હે માં, વહેલી તકે તું પ્રેરણા ધામમાં આવી અને જાદવ પરિવાર ઉપર આશીર્વાદ વરસાવ. એ લુણાઈ માના ડાકા. અમારે યોગી કોમ્પ્લેક્સ તરફથી અમારી મંડળીની કલાની કદર કરી અને 500 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. હવે માતાજીને અમારે મનસુખભાઈ જાદવ અને મંજુલાબેન જાદવ, ગામ લંડન. વાહ, લંડન, વાહ. અમારે મનસુખભાઈ જાદવ અને મંજુલાબેન જાદવ એમના તરફથી અમારી મંડળીની કલાની કદર કરી અને 1000 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર બધા દાતાઓ. એવી માં ભગવતી 9 લાખ લોબડિયારી માં લુણાઈને આપણે ડાકલાના સ્વરૂપમાં યાદ કરવી હોય ત્યારે કહેવાનું મન થાય. શું થાય? એ આવે મારી લુણાઈ માં રમતા. ભલે મારી ભલે. હે મારી આવે ખમકારા કરતા માં. અને એવી માં ભગવતી લુણાઈ હવે આ પવન વેગે આવતી હોય પણ કેવી આવે?
એ રમતી એ રમતી રમતી આવે માડી રમતી આવે યા દિલડે માનવે રમતી આવે રમતી આવે મારી રમતી આવે રમતી 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 આવે મારી રમતી આવે દિલડે માનવે રમતી આવે લુણાઈના માંડવારો પાણા જે મારી લુણાઈ રમવા આવ્યા જે મારી લુણાઈમાં રમવા આવ્યા એ ભગવતી માંડવે રે પધાર્યા મારી લુણાઈના માનવા મારી લુણાઈ રમતી આવે મારી આવે બોલો લુણાઈ માતની એ હા એ મારી મેરડી આવે મતપતિ બોલો ખોડિયાર માતની એ ડાકલું વગાડ ડેનિસ ડાકલું વગાડ મારી આઈ લુણાઈ ડાકલું એ એ મારી લુણાઈ આવે રમતી એ લુણાઈ રમે મારી લુણાઈ રમે યાર બોલો કમિયાર માતની એ જીવન રકમાલિયા સૂતો બેટા એ જીવન રકમાલિયા સૂતો કે જાય દિલડે માંડવે તોરણ બંધા બોલો વીરા બાપાની જીવન જગવાલિયા સુતો કે જાત લુણાઈના માંડવે તોરણ બંધા સોનાનું ડાકલું ને રૂપાણી દેવી સોનાનું ડાકલું ને રૂપાની દેરી એ સોનાનું ડાકલું ને રૂપાણી દેવી આનું ડાકલો ને રૂપાની દે એ મગરે સવાર થઈ આવજે માં ખોડિયા અખરે સવાર થઈ આવે માં કોડિયા યાલ ડાકને રમવાયા બધી વડા જગમગ જગમગ થા કોડિયા ડાકલે રમવા જાય જીવડા જગમગ જગમગ લુણાઈ ડાકને રમવાયા બધી વડા જગમગ જગમગ થા અને જ્યારે માં ભગવતીના રાવણનો દીકરો જ્યારે ડાકને ડમર વગાડતા હોય ત્યારે મને અહીંથી ગાવાનું મન થાય શું કહેવાય ये डाक डमर वागे माना डाक डमर वागे ये आज मारी लुणाई माना डाक डमर वागे ડાકલો મારવા કે મારી વાગે વાગે જોકે માં ભગવતી લુણાઈને યાદ કરતા હોય ઉસ્તાદ અને આવા માં ભગવતીનું ડમર ડાક વાગતું હોય તો બે હાથ ઊંચા કરીને એકવાર માતાજીના નામ પર તાળીનો સાથ આપવાનો છે
પરસોત્તમભાઈ વાઢેર ગામ મુંબઈ, એમના તરફથી અમારી મંડળીની કલાની કદર કરી 500 રૂપિયા આપે છે. અને એવા જ બીજા અમારે મોહનભાઈ જેઠવા ગામ મુંબઈ, એમના તરફથી આ દરેક કલાકારોની કલાની કદર કરી એમને 500 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં હા આવે છે. બધાય બેસી જાવ તો મજા આવી છે જોવાની. હા હવે બેસી જાઓ. તો એવો જો કે માં ભગવતીનો ગરબો અમારા કલાકારે સૌ પ્રથમ કાચના 2 ગ્લાસ ઉપર લીધો છે. જો કે શરૂઆત કાચના 2 ગ્લાસ અને ત્યાર પછી આની ઉપર કાચના 2 ગ્લાસ એટલે કે ટોટલ 4 ગ્લાસ અમારે મુંબઈ ગામ, હા મુંબઈ, હા અમારે શૈલેષભાઈ અરજણભાઈ લાડવા ગામ મુંબઈ, એમના તરફથી કલાકારોની કલાની કદર કરી અને 500 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં આવે છે. તો એવી માં ભગવતીને વિનંતી કરીએ ફરી વખત. હા હે માની પાછે ગરબા મન ગમતા મારી સૈયર રમે. એ મને પાસે તે ગરબા મન ગમતા મારી સૈયર રમે. પાછે ગરબા મન ગમતા મારી સૈયર રમે. પણ પિયા માડી ગરબે ઘૂમી જાય જાય જાય. હાલો જોવા જઈએ રે. એ મારી લુણાઈ મારી લુણાઈ મારી ગરબે ઘૂમી જાય જાય જાય. હાલો જોવા જઈએ. એ મને પેલો ગરબો સોનાનો મારી સૈયર રમે. એ મારી લુણાઈમાં ગરબે ઘૂમી જાય જાય જાય. હાલો જોવા જઈએ. અને એવી આજે શક્તિ માં લુણાઈના આશીર્વાદ આવા પરિવાર ઉપર હોય ત્યારે લાગે. હે લુણાઈ માના આશીર્વાદ મને બહુ પડ્યા છે. લુણાઈ માના આશીર્વાદ અમને બહુ પડ્યા છે. માં તારા આશીર્વાદ અમને બહુ પડ્યા છે. માં તારા આશીર્વાદ અમને બહુ પડ્યા છે. એ ઓરતા હતા મનના માળી, ઓરતા હતા મનના માળી, એ પૂરા કર્યા. લુણાઈ માના આશીર્વાદ, તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. લુણાઈમાંના આશીર્વાદ એ મને બહુ મળ્યા છે. જય લુણા. હા ભાઈ હા. જીવરાજભાઈ નેના મુંબઈ, એમના તરફથી અમારી મંડળીની કલાની કદર કરી અને 500 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે આપે છે. કાંઈ જોતું જ નથી, મજા પૈસાનું શું આવે યાર. અમારે સુરત નિવાસી લક્ષ્મણભાઈ ચાંદેગરા, એમના તરફથી અમારી મંડળીની કલાની કદર કરીને 500 રૂપિયા. મુંબઈ ગામ અને પરસોત્તમભાઈ ચાંદેગરા, એમના તરફથી અમારી મંડળીની કલાની કદર કરી અને 500 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં આવે છે. અમારે મુંબઈ નિવાસી ધનજીભાઈ જાદવ, એમના તરફથી અમારી મંડળીની કલાની કદર કરી અને 500 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે આપે છે. ખૂબ ખૂબ આભાર. હા ભાઈ.
અમારે મુંબઈ ગામ અને જિગ્નેશભાઈ અને વિશાલભાઈ ચાંદેગરા એમના તરફથી અમારી મંડળીની કલાની કદર કરી અને 500 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં આવે છે. બોલીએ લુણાઈ માત કી. અમારે હર્ષુભાઈ જયરામભાઈ જાદવ ગામ આણંદ એમના તરફથી અમારા અતુલ ગોપીની કલાની કદર કરી અને 1100 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં હા આવે છે. ભાઈ હા. હા જોકે કાચના 4 ગ્લાસ ઉપર પાણીથી ભરેલો છલોછલ ગોરો, પણ આમાંથી કદાચ કોઈને એવું હોય, અહીંયા જે મિત્રો બેઠા છે આ ગ્લાસ બધા અલગ અલગ પડ્યા હતા ને ભાઈ, આમાં વચ્ચે કઈ ચોંટાડ્યું છે? પાકી ખાતરી છે? આભાર. નકર ઘણાને એવું હોય. અમારે નિમેશભાઈ પાણખાણિયા તરફથી ગામ રાજકોટ અમારે નિમેશભાઈ પાણખાણિયા તરફથી 500 રૂપિયા કલાકારોને પ્રોત્સાહિત ઇનામ રૂપે. નહીતર કાચના 4 ગ્લાસ ઉપર ગોરો રાખીએ ને તો આમાં ઘણાને એવું હોય કે તો વચ્ચે બોડી શોલ્ડર ચોટાડ્યું હોય ને એટલે ગ્લાસ રહી જાય. અમારે મગનભાઈ જાદવ ગામ મુંબઈ, હા મારું મુંબઈ, એમના તરફથી કલાકારોની કલાની કદર કરીને 500 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે. પણ આમાંથી કદાચ જો કોઈને ટ્રાય કરવી હોય ઘરે, માથા ઉપર નહીં હો, નીચે, માથા ઉપર તો આપણાથી થાય પણ નહીં, નીચે આવી રીતે કાચના 4 ગ્લાસની ગોઠવણી કરી અને આવડો ગોળો પાણીથી ભરેલો એની ઉપર રાખવાનો છે અને શું થાય ખાલી એટલું જોવાનું છે આપણે. આવી રીતે આટલો વજનવાળો ગરબો કાચના ગ્લાસ ઉપર જો રાખો ને તો ગોરાના વજનથી વચ્ચેથી કાચના ગ્લાસ છે એ છટકી જાય. પણ અહીંયા રહી ગયા છે એનું કારણ છે કે અમારા કલાકારને માં ભગવતી લુણાઈ ઉપર અપાર શ્રદ્ધા છે અને આપણને બધાયને માં ભગવતી લુણાઈ ઉપર અપાર વિશ્વાસ છે. તો વિશ્વાસ અને શ્રદ્ધા થકી માં ભગવતીનું બાનું એટલે કે ગરબો કાચના 4 ગ્લાસ ઉપર એકવાર આ કલા માટે અમારા કલાકારને જોરદાર તાળીઓથી. અમારે સુરત નિવાસી કિશોરભાઈ ચાંદેગરા એમના તરફથી અમારા કલાકારની કલાની કદર કરી અને 500 રૂપિયા એમને પ્રોત્સાહિત ઇનામ રૂપે સોના. હા એવો સુંદર મજાનો 4 ગ્લાસ ઉપર. અને આ એક બીજી વાત, આ વિશેષ વાત મારે કરવી છે કારણ કે અહીંયા સુંદર મજાના પ્રેરણાધામમાં આ માર્બલ નીચે બિછાવવામાં આવ્યો છે એટલે કે પાથરવામાં આવ્યો છે. અહીંયા છે અમારા અતુલભાઈને ખૂબ ધ્યાનથી ખૂબ મહેનતથી પોતાની કલા પીરસવી પડે કારણ કે આની ઉપર પાણી ઢોળાઈને પછી જો પગ આવે ને તો પગ લપસી જાય એટલે થોડોક પકડાઈને રમે છે. એટલે એ બદલ ફરી વખત અમારા અતુલભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. આ ક્યારે કહેવાય ભગવાનને રાધા ગોપીજનો કહી શું કહે? ये सोनलाई ढोणी रूपा बेड़ नागर युवा ये रियो ने કાના
વાહ, ગામ અમદાવાદ. હા બીબી, હા. અમારે કાનજીભાઈ પ્રેમજીભાઈ ટાંક, ગામ અમદાવાદ, એમના તરફથી કલાકારોની કલાની કદર કરી અને 500 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે આપે છે. આભાર. અમારે મુંબઈ નિવાસી સ્વર્ગવાસી નાનુભાઈ ચાંદેગરા, એમના તરફથી કલાકારની કલાની કદર કરી હા ભાઈ હા. અને 100 રૂપિયા મને પ્રોત્સાહિત ઇનામ રૂપે આપવામાં આવે છે. હવે ભંડાર નહીં આવે. હેલો. તો એવી અમારા ગોલાના કલાકારની છેલ્લી કલા, હા, કે નાગિનની બીન ઉપર નૃત્ય કરી આજના ગોરાના કાર્યક્રમને આપણે અહીં વિરામ આપશું. તો અમારે કેશોદ તાલુકાનું પંખીના માળા જેવડું નાની ઘસારી નાનું એવું ગામ, ત્યાંના રહેવાસી અમારે નિલેશભાઈ હળિયા સુંદર મજાનું એમના આંગળીના ટેરવા ઉપર બેંજાને વગાડી અને નાગિન બીન બજાવશે અને અમારો કલાકાર શરીરના 3 કટકા કરી અને સુંદર મજાનું નાગિન કરશે. હા બેજો, હા. ફરી વખત અમારે જાદવ પરિવારના કોઈ પણ 5 સભ્યો આવી જાઓ. આપણે માં ભગવતીના બાના સ્વરૂપ જે ગરબો છે એને કલાકારના શિર ઉપરથી પ્રેમથી અને ભાવથી નીચે ઉતારીએ અને ત્યાર પછી એક સુંદર મજાનો સમૂહ રાસ બહેનો માટે. કોઈને રાસ લેવાની ઈચ્છા હોય તો આ ગોરો નીચે ઉતરી જાય ત્યાર પછી આપણે અહીંથી સમૂહ રાસ રજૂ કરશું. આવી જાઓ 5, 7, 10, 15, 1 મિનિટ પ્રદીપભાઈ, પેલા આવી જાઓ દો બધાને. જેને જેને આવવું હોય બધા આવી શકે છે. માં ભગવતીના ગરબાને પ્રેમથી અને ભાવથી હાથ આપણે આપવાનો છે. ખાલી જેને આવવું હોય બધા આવી શકે છો. હા, બધા હાથ અડાડો એટલે એક સુંદર મજાનો ફોટો આપણે યોગી સ્ટુડિયોના માધ્યમથી હા મજા ઉતારો. બોલ લુણાય માત કી, બોલીએ કુળદેવી માત કી, બોલીએ આદ્ય શક્તિ માત કી. આ માત્ર એક નાનો અમથો રાસ આપણે લેવાનો છે, એટલે રાસ કોઈને લેવો હોય તો ઝડપથી આવી જાજો. હા, ખાલી 5-10 મિનિટનો રાસ. હા, 2 મિનિટનો રાસ. ચાલો, ક્યાં વાત છે. હા, મને ખબર છે. આવી જાઓ. અરે ગોરી મીઠડા પરસડા તારા રે તારી મટુકીએ મનડા બોયા મારા રે. હે ગોરી મીઠડા કોરા તારા રે તારી મટુકીએ મનડા બોયા. એ ગોરી મીઠડા પરસડા
રખવાનંદ લાલો રખવાનંદ લાલો કે હરે ગોકુલ માયા રજિરાણી ભાગવત ભગવાન કી આજના નંદની